આપણે સૌ ગૃહસ્થ તો છીએ એટલે જવાબદારી તો નિભાવવી પડશે. કોઈક પિતાની જવાબદારી નિભાવે છે, કોઈક પુત્રની, કોઈક પતિની. તો ઘણી બધી જવાબદારીઓ આપણે નિભાવીએ છીએ અને વ્યવહાર પણ કરીએ છીએ. પણ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, મનથી આપણે કેવી રીતે સમજવાનું છે એ પણ એટલું જ જરૂરી છે. કારણ કે આ વ્યવહાર કરીએ અને એમાં આપણે આસક્ત થઈ જઈએ અને ભગવાનનું અનુસંધાન ન રહીએ તો પછી આસક્તિના લીધે, વાસનાના લીધે એ જન્મ મરણ પણ આવે છે. તો ચાલો આજના દિવસે ગુણાતીતાનંદ સ્વામીની વાતને આધારે આપણે આ બધા પ્રશ્નોના એ સમાધાન કરીએ અને વ્યવહાર આપણે કેવી રીતે કરવો જોઈએ એનું આપણે સચોટ માર્ગદર્શન મેળવીએ. તો પ્રવચનની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. ગૃહસ્થ તરીકેની બધાયની અલગ અલગ જવાબદારીઓ હોય છે. કોઈક પિતા તરીકેની જવાબદારી નિભાવે છે તો કોઈક એ માતા તરીકેની જવાબદારી નિભાવે છે. કોઈક પુત્ર તરીકેની જવાબદારી નિભાવે છે, કોઈક સાસુ તરીકે, તો કોઈક વહુ તરીકે, તો કોઈક સસરા તરીકે, કોઈક મામા કે કાકા કે કાકી કે માસા કે માસી. આવી અલગ અલગ જવાબદારીઓ આપણે સૌ કોઈ નિભાવીએ છીએ. અરે ઘરની અંદર પણ રસોઈ બનાવવાની કોઈકની જવાબદારી છે, કોઈકની પૈસા કમાવાની જવાબદારી છે. તો બધાયની જવાબદારી હોવાની છે. પરંતુ આ જવાબદારી કહેતા કે વ્યવહારોની અંદર જો બંધન થઈ જાય તો પછી જન્મ મરણનો પણ રોગ લાગુ પડે છે. તો સાચા અર્થની અંદર વ્યવહાર તો આપણે સૌ કોઈએ કરવાનો છે. આપણે ગૃહસ્થ છીએ તો ગૃહસ્થ તરીકે આપણી બધી જવાબદારીઓ આપણે નિભાવવાની છે. વ્યવહાર પણ સંભાળવાનો છે, પણ બંને વ્યવહાર સંભાળવાનો છે, લૌકિક અને પરલૌકિક. પણ એનું સચોટ માર્ગદર્શન તો હોવું જરૂરી છે. તો આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની 257મી વાત, જે પ્રકરણ 5ની અંદર આપવામાં આવેલી છે, તો એ વાતનું આજે આપણે નિરૂપણ કરવા જઈ રહ્યા છીએ. આમ તો એકવાર છે ને શિવલાલ શેઠ ગોપાલ સ્વામીને એક પ્રશ્ન પૂછે છે. હવે ગોપાલ સ્વામીના એ અંતિમ બધા દિવસો હતા એટલે એક પ્રશ્ન પૂછે છે. બોટાદના શિવલાલ શેઠ પોતે 9 લાખના આસામી હતા અને એવી આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિ પણ જોવા મળતી હતી અને 3 કલાક તો પોતે ધ્યાન કરે અને શ્રીજી મહારાજ એમની પૂજાની અંદર દર્શન આપવા માટે આવે અને એ મહારાજના દર્શન કરવા માટે સંતો અને બીજા ભક્તો પણ આવતા. તો એવા તો પોતે ધ્યાનમાં મગ્ન એવા શિવલાલ શેઠ હતા. તો એ ગોપાલ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે આપના ધામમાં ગયા પછી અમારે કોનો આધાર? અને ત્યારે ગોપાલ સ્વામીએ શિવલાલ શેઠને સલાહ આપતા કહેલું કે જો તમારે વ્યવહાર શીખવો હોય ને તો સુંદરિયાણાના પૂજા શેઠ પાસે જજો, અને વ્યવહાર અને મોક્ષ જો બંને શીખવા હોય ને તો જૂનાગઢના જોગી એવા ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો. તો જો આમ ગુણાતીતાનંદ સ્વામી એ હરિભક્તોના વ્યવહારની સાથે સાથે એક આધ્યાત્મિક પ્રગતિની પણ સંભાળ રાખતા. ગૃહસ્થ માત્રે વ્યવહાર તો કરવાનો જ છે, દરેકની જવાબદારી છે, નિભાવવી જ પડશે. પરંતુ કેવી રીતે કરવો ને, તો જો એની સાચી શીખ અહીંયા આપણને ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ 257મી વાતની અંદર જણાવે છે. તો એ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી શું આપણને સૌ કોઈને સમજાવે છે? જો આજના દિવસે આપણે કોઈ સાંખ્ય વિચાર કે આત્મવિચાર કે કરતા હરતાપણાનો વિચારની વાતો કરવી નથી. આજે આપણે થોડીક વ્યવહાર સંબંધી જ વાતો કરવી છે. અને ગુણાતીત સત્પુરુષની દ્રષ્ટિ શું છે, એમનો વિચાર શું છે, એવો આપણને કેવું માર્ગદર્શન આપે છે, તો એ વિશે વાતો આજે કરવી છે. તો એની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે 257મી વાતની અંદર
કે વ્યવહાર છે તે તો કરવો ને મને કરીને જુદા રહેવું. ધૃતરાષ્ટ્રને ભીમ મળ્યા એવું હેત વ્યવહારમાં દેહે કરીને રાખવું. ગરાસ્યાના જેવું હેત રાખવું. મને કરીને જીવે કરીને જુદા રહેવું. તેમાં ભળવા આવે તેનો ત્યાગ કરવો. વ્યવહારમાં હરખ શોક થાય એ જ માયાનું રૂપ છે. અને દેહે કરીને રાજ કરવું, પણ જીવ તો ભગવાનમાં જ જોડી દેવો કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. તો એમ જીવ જડી દેવો ને ભજન ઓછું થશે, કીર્તન ઓછા ગવાશે તો એની ફિકર નથી. તો અહીંયા જો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ આપણને સમજાવી દીધું છે કે સાચા અર્થની અંદર વ્યવહાર તો કરવાનો જ છે. ગુણાતીત ગુરુ પરંપરા હોય કે પછી એ આપણા શ્રીજી મહારાજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હોય, એમને ક્યારેય તે કોઈ ગૃહસ્થોને એવી આજ્ઞા કરી નથી કે હવે તમારે છે ને વ્યવહાર પડતો મૂકીને એ બસ ત્યાગી જ થવાનું. એક પિતા તરીકેની જવાબદારી તમે ન નિભાવતા, પત્નીને જેમ કરવો એમ કરો, એ તમે તમારું આત્માનું કલ્યાણ કરજો. જો આવી પ્રકારના વાક્યો એ ગુણાતીત ગુરુ પરંપરાઓએ કે સત્પુરુષે ક્યારેય ઉચ્ચાર્યા નથી. એમને વ્યવહાર માર્ગે કઈ રીતે આગળ વધી શકાય એનું પણ સચોટ માર્ગદર્શન આપેલું છે. એટલે જ ઘર સભા હોય તો એનું જ તે એક મુખ્ય કારણ, શબ્દર્દો કે એક દવા ઘર સભા. તો આ ઘર સભા દ્વારા પરિવારમાં શાંતિ રહે, કુટુંબમાં સંપ રહે, એ માટેના એમને એ ઉપાયો બતાવેલા છે. સાથે સાથે આધ્યાત્મિક માર્ગની અંદર પણ કેવી રીતે આગળ વધવું જોઈએ એનું પણ સચોટ અને પાછું સાચું એ માર્ગદર્શન આપણે આપેલું છે. હવે પ્રથમ જ તે આપણને પ્રશ્ન થાય કે આ વ્યવહાર એટલે શું? જો ગુણાતીતાનંદ સ્વામીની આ બધી વાતો તો આજે આપણે સમજવી જ છે, કારણ કે સાચા અર્થની અંદર વ્યવહાર કઈ રીતે કરવો જોઈએ ને એનું સચોટ આપણને માર્ગદર્શન મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર દર્શાવ્યું છે. અને આપણા જીવનની અંદર માર્ગદર્શક, પથદર્શક એ હોવા જ જોઈએ. સલાહ વગર ક્યારેય તે સાચા માર્ગે આપણે આગળ વધી શકીએ નહીં. પણ પાછું કોની પાસેથી સલાહ લો ને એ પણ અગત્યની બાબત છે. તમારે ડૉક્ટર બનવું હોય ને શિક્ષક પાસે જાઓ તો એ તમને ડૉક્ટરનું બેઝિક્સ કે કઈ રીતે સાયન્સ લેવું, કયું ગ્રુપ લેવું, કઈ સિલેક્શન કરવું એનું માર્ગદર્શન આપી શકશે. પણ એમાં શું આવે, શું ભણવાનું આવે એ ડીપની અંદર વિસ્તૃત રીતે તો એ તમને સમજાવી નહીં શકે. કોઈક મજૂરી કામ કરતો ને એની પાસે તમે જાઓ કે સરકારી નોકરી કઈ રીતે મેળવી શકાય, તો એનું જ્ઞાન એની પાસે નહીં હોય યથાર્થ રીતે, થોડુંક હશે ઉપર છળી બાબત. તો એમ માર્ગદર્શક આપણા કોણ છે, પથદર્શક કોણ છે એ પણ અગત્યનું છે. અહીંયા તો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે. તો વ્યવહાર એટલે શું? તો વ્યવહાર એટલે દેહ, દેહના સંબંધી અને એના નિભાવ માટે કરવી પડતી પ્રવૃત્તિઓ. દેહ સંબંધી જ આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. દેહના સંબંધી છે કોઈક કાકા, મામા, માસી, ફઈ, પતિ, પત્ની, સાસુ, સસરા, આવી ઘણી બધી દેહના સંબંધીઓ છે. અને એના નિભાવ માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણી નોકરી હોય, ખેતી હોય, વેપાર હોય, ધંધો હોય, એ દિવસ દરમિયાન આપણે જે પણ નાની મોટી ક્રિયાઓ કરીએ એ બધોય વ્યવહાર ગણી શકાય. એ આર્થિક રીતે પછી પૈસાનું ઉપાર્જન હોય, દેહિક રીતે એ સંબંધની એ સાચવણી હોય, એટલે કે દેહ સંબંધી જ હોય. પછી સાથે સાથે સંબંધોની અંદર એ આપણે નિભાવતા હોય તો આ બધોય વ્યવહાર ગણી શકાય. જો શાસ્ત્રીજી મહારાજ તો સ્પષ્ટ કહેતા કે વ્યવહાર રહ્યો ને એ ઊંટના બેસણા જેવો છે, એમાં હેલા આવ્યા જ કરે, એમ સંસારની અંદર સુખ દુઃખના હેલા આવ્યા જ કરે. અને ખરેખર સાચા અર્થની અંદર આપણે વ્યવહાર કરીએ છીએ તો એમાં પ્રશ્નો આવે જ છે. આપણે ઘણું બધું સાચવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ વાસ્તવિક રીતે એ કોઈ સંબંધીઓને પણ આપણે બધાય સંબંધીઓને સાચવી શકતા નથી. ઓલું સ્વાભાવિક રીતે બેને સાચવો ને ત્રણના પાછા મોઢા ઉતરેલી કઢી જેવા જ હોય છે. આપણે ગમે એટલી મદદ કરીએ પણ એક વખત મદદ ન કરી હોય તો એ વ્યક્તિને એક કરેલી મદદ યાદ આવતી નથી, પણ ન કરેલી મદદ પહેલાં એને યાદ આવે છે. આ પ્રકારનો વ્યવહાર છે. ઘરની અંદર પણ તમે ગમે એટલી જવાબદારી નિભાવો પણ અમુક વાર કંઈક ભૂલ થઈ જાય તો એ જ વ્યક્તિ એ તમને નકારાત્મકતાના દૃષ્ટિકોણથી જોવે છે. એટલે ગમે એટલું આ વ્યવહાર સંબંધી તમે ક્રિયાઓ કરો
પણ ક્યારેય આ વ્યવહાર પૂરો થવાનો નથી જ તેમ છતાંય તે જો આપણે આ વ્યવહારની જવાબદારી નિભાવ્યા વિના ચાલે એમ પણ નથી, નિભાવવું જ પડશે. આપણી પત્ની સાથે આપણે ગમે એટલી વખત ઝઘડો કર્યો હશે પણ સમાધાન કરવું જ પડશે. આપણા સંતાનોને આપણી જે જવાબદારી હોય એ નિભાવવી જ પડશે, સંતાન એક માતા પિતા તરીકેની. પછી એ ગમે તેવા સંતાનો હોય પણ એના વિના ચાલશે નહીં. પણ જો વ્યવહાર કેવી રીતે કરવો, જો એનું આપણને માર્ગદર્શન મળી જાય તો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ દરિયો. વાત સાચી છે. સંસારની આ બધી વાસ્તવિકતાઓ વચ્ચે આપણે જીવન જીવીએ છીએ. પણ હવે શું કરવું જોઈએ? સંસારમાં તો આવ્યા, સુખ દુઃખના હેલા આવવાના જ છે ને ભરતી ઓટ પણ આવવાની જ છે. પણ જો સચોટ વ્યવહારનું માર્ગદર્શન મળી જાય તો બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય. તો જો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર પ્રથમ આપણને શું વાત કરી, તમે વાંચો કે વ્યવહાર છે એ તો કરવો ને મને કરીને જુદા રહેવું. એટલે પ્રથમ જ તે અહીંયા મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી આપણને વાત સમજાવી કે મને કરીને જુદા રહેવું. જો મનમાં વ્યવહાર બેસે તો દુઃખ થાય. તમે પરિવારના કોઈક સભ્યો હોય એને એટલા બધા મનની અંદર લઈ લો તો પછી એનું થોડુંક પણ એવું અવળું વર્તન હોય ને તમને નહીં ગમે. એટલે બહુ અંદર પણ નહીં બહાર પણ નહીં. ઓલા સંબંધીઓમાં તે જેમ આપણે શિયાળાનો સમય હોય અને તાપણું કરીએ તો બહુ નજીક હાથ ન રાખીએ, જો નજીક રાખીએ દાજી જઈએ, અને બહુ દૂર ન રાખીએ, જો દૂર રાખીએ તો ઠંડીથી આપણે ઠૂઠવાઈ જઈએ. પણ મધ્યમ માર્ગ આપણે અપનાવીએ. ગૌતમ બુદ્ધ પણ મધ્યમ માર્ગ અપનાવવાની જ વાત કરે છે, બહુ વધુ પણ નહીં બહુ ઓછું પણ નહીં. એટલે મને કરીને આપણે જુદું રહેવાનું. આમ તો વ્યવહાર સંભાળવો જ પડશે. પરિવારમાં કુટુંબમાં કોઈક લગ્ન પ્રસંગમાં જવું જ પડશે. ત્યાં નહીં જાઓ તો એ સ્વાભાવિક રીતે ત્યાં ઝઘડા થશે, કંકાસ થશે. એટલે જે નિભાવવાનું છે એ નિભાવવાનું જ છે, પણ મનમાં એને વ્યવહારને રહેવા દેવાનો નહીં. હોડી દરિયામાં તરે અને રહે તો એનો કંઈ વાંધો નથી, પણ દરિયો હોડીમાં આવે તો વાંધાનો પાર નથી. હોડી ડૂબી જાય એમ આપણા મનમાં વ્યવહારનો એ ડંસ પડે ને તો આપણે દુઃખી થઈએ છીએ. અને દુઃખ તો આપણા જીવનની અંદર આવવાનું જ છે. કારણ કે અહીંયા જે ભારતમાં જે ભગવાનના પણ જે અવતારો થયા એવા ભક્તો કે જે ભગવાનમાં પતિવ્રતાની ટેક સાથે નિષ્ઠા સાથે એ વૈરાગ્ય ભક્તિ સાથે જોડાયેલા છે ને તો એમના જીવનમાં દુઃખો તો આવ્યા જ છે. એટલે સંસારની અંદર પ્રશ્નો તો આવવાના જ છે. સંસારને એક છે ને શેરડીના સાંટાની પણ ઉપમા આપવામાં આવેલી છે. શેરડીનો સાંટો તમે લ્યો તો શેરડી ખાવાની મજા, પણ ગાંઠ આવે ને આ પ્રશ્ન થાય, એ કોઈને ગમતું નથી. એમ જીવનમાં સુખ તો આવશે જ તે, પણ સાથે સાથે બોનસમાં દુઃખ રાહ જોવે જ છે. જેમ એ શિયાળા પછી ઉનાળા, ઉનાળા પછી ચોમાસું, એ તાપ પછી ઠંડી પણ હોય, વરસાદ પછી એ વરસાદ વગરનું પણ એ સમય હોય. તો એવી જ રીતે આ પ્રકારની જીવનમાં જોવા મળે છે. સૂરજ દાદા પોતે તાપ આપે પણ પાછું ચંદ્ર શીતળતા પણ આપે જ છે ને. એમ આપણા જીવનની અંદર પણ આ જ વાસ્તવિકતા સાથે આપણે વ્યવહાર સંભાળવાનો છે. જો વ્યવહારમાં આસક્તિના કારણે જન્મ મરણના દુઃખ ઊભા થાય છે. દુર્લભો માનુષો દેહો, પણ આ દુર્લભ એવા મનુષ્ય દેહમાંથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે, આત્માનું કલ્યાણ કરવાનું છે. પરંતુ અનંત જન્મોથી આ જન્મ મરણનો એ રોગ લાગુ પડ્યો છે કે જે મટતો જ નથી. મટી જાય તો મુક્તિ થઈ ગઈ, પણ આ જન્મ આપણે લીધો તો જો કંઈક તો બાકી રહી ગયેલું છે, કંઈક તો વાસના કે આસક્તિ કે વિષયોમાં ખેંચતાણના લીધે આ ફરી વખત આપણે જન્મ લેવો પડ્યો. તો આ જન્મ મરણનો રોગ એ આસક્તિના લીધે થાય છે. જંબુ દ્વીપે ભરતખંડે, તો આર્યાવ્રતે, એ ભરતખંડ એટલે ભારત દેશ. પણ એ ભારત દેશ ભરતખંડ નામ કોના ઉપરથી પડ્યું? તો ભરતજી રાજા થઈ ગયા, જે આખી પૃથ્વી અને રાજનો એમને ત્યાગ કર્યો. શા માટે? કે બસ મારે મારા જીવનું કલ્યાણ કરવું. જો ભાવના સાચી, સત્તા મૂકી દીધી, ધન સંપત્તિ વૈભવ મૂકી દીધો, અને કેવી પસંદગી કરી? તો સાવ સામાન્ય ઝૂંપડીમાં રહે, સાથે સાથે સામાન્ય ફળ ફૂલો એવું જ ખાવાનું, કોઈ વ્યવસ્થા નહીં, દાસ દાસીઓ પણ કોઈ નહીં. પણ જો બસ મારે મારા જીવનું કલ્યાણ કરવું, આ વિચાર સાથે એમનો ત્યાગ કર્યો.
પણ તમે જુઓ કે એક મૃગના બચ્ચાની અંદર હેત થયું, ખવરાવે, પીવરાવે, નવરાવે, ધોવરાવે, વોકિંગ પણ મૃગલાન બચ્ચાને કરી દે કે એનું શું થશે હવે આ બચ્ચાને કોણ? પણ જો હાથીને મણ અને કીડીને કણ એ ભગવાન આપે જ તે. પણ જો એ વિચાર એને ફરી ગયો અને મૃગના બચ્ચામાં હેત થઈ ગયું, આસક્ત થઈ ગયા, તો જો 3 જન્મ લેવા પડ્યા. તો જો એમ આસક્તિના લીધે એ જન્મ મરણ થશે થશે ને થશે. અને ભગવાન સ્વામિનારાયણે તો સ્પષ્ટ આપણને કહી દીધું છે કે મારો કહેવાયણો છે એને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એટલે કસર આપણને રહેવા દેશે જ નહીં, તો એવા પાછા દેશકાળો પણ વિપરીત કરી દેશે કે જેમાં ખરેખરી કસોટી થાય અને એ કસણીમાંથી આપણે બહાર આવવાનું છે. એ ઘડતરમાંથી એ આપણે જીવનું ઘડતર કરવાનું છે, મનનું ઘડતર કરવાનું છે. એટલે મને કરીને જુદા જ રહેવાનું છે. શ્રીજી મહારાજ પાસે છે ને દ્વારકાની યાત્રાએ જતો એક બાવો હતો, એ પોતાનો આમ દાબડો સાચવવાને મૂકી ગયો. એટલે યાત્રામાં જ તે પોતે ધામમાં ગયેલો. તો હવે એનો શિષ્ય તો પાછો આવ્યો અને ગુરુના સમાચાર આપ્યા કે ગુરુ તો ધામમાં ગયા છે. તે મહારાજે છે ને પછી દાબડામાંથી એક ડબ્બી ખોલી અને એમાં 1 રૂપિયાની ફરતે એક સાપનો કણો વીંટળાઈને પડેલો હતો અને કીધું તું કહે છો કે ધામમાં ગયો, પણ તારા જો ગુરુ આ રહ્યા. પૈસામાં જીવ રહી ગયો હતો ને એટલે જો હવે આ જન્મે સાપ થયા છે. તો જો તુલસી જગ મેં યુ રહો જ્યુ જીવા મુખ માઈ, ઘી ઘણું ભક્ષણ કરે ફિર ભી ચિકની નાહી. તો જ્યાં સુધી આ પદાર્થમાં, કોઈ દેહના સંબંધોની અંદર, વિષયોમાં, વાસનામાં જ્યાં સુધી આપણે અનાસક્ત નહીં થઈએ ને ત્યાં સુધી ભગવાનના ધામમાં નહીં જઈએ. એ વાસના હોય કે વિષયો પ્રત્યેનું જે આકર્ષણ રહ્યું ને એને જ દૂર કરવાનું છે. અને એ પંચ વિષયો પ્રત્યેનું એ આકર્ષણ રહ્યું એ જ જન્મ મરણ કરાવવામાં મુખ્ય જવાબદાર ગણી શકાય છે. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર આગળ શું કીધું કે ધૃતરાષ્ટ્રને ભીમ મળ્યા એવું હેત વ્યવહારમાં દેહે કરીને રાખવું. હવે પ્રસંગ કેવો બન્યો હતો આપણને પણ ખ્યાલ છે કે મહાભારતનું એ 18 દિવસનું ભીષણ યુદ્ધ થયેલું હતું. અને આ યુદ્ધની અંદર પાંડવો પક્ષની અંદર એ ભગવાન હોય છે શ્રી કૃષ્ણ, એટલે એ પોતે જીતી જાય છે. અને સાચા માર્ગદર્શક, પથદર્શક શ્રી કૃષ્ણ ભગવાનને એમને નિમ્યા હતા. ભલે શસ્ત્ર નહોતું ઉપાડ્યું, પણ જો ભગવાન એમની ભેળે હતા તો એમની રક્ષા થઈ. પણ પછી 18 દિવસના યુદ્ધ પછી કૌરવોનો તો એ બધાય મૃત્યુ પામે છે અને એ પાંડવો પોતે જીતી જાય છે. એટલે ધૃતરાષ્ટ્ર અને ભીમ હેત જેવું રાખવું એટલે કેમ? તો આ યુદ્ધ પૂરું થયું ને પછી ધૃતરાષ્ટ્ર છે ને પાંડવોને મળવા માટે બોલાવ્યા. એટલે ભીમે તો દુર્યોધનને માર્યો હતો. એટલે ધૃતરાષ્ટ્રને એના ઉપર દાસ તો બહુ હતી જ તે. એટલે પાંડવો આવ્યા ને એટલે ધૃતરાષ્ટ્રે તો ભીમ ઉપર અતિશય પ્રેમ બતાવીને કીધું કે દીકરા મારે તને છે ને ભેટવું છે. પણ હવે શ્રી કૃષ્ણ ભગવાનને તો અગાઉથી આ ધૃતરાષ્ટ્રમાં એ રહેલો એ જે વિચાર હતો ને એ વિચાર ખબર જ હતી કે આને મારવું જ. કારણ કે ધૃતરાષ્ટ્રના એ બાહુબળની અંદર 10,000 જેટલા હાથીઓ જેટલું બળ હતું. એટલે સ્વાભાવિક તે મારી નાખવાનો જ પ્રયત્ન કરવાના હતા. અને અગાઉથી આયોજન પ્રમાણે એમને ભીમના કદનું જ તે લોઢાનું પૂતળું હતું એ તૈયાર કરાવેલું અને ધૃતરાષ્ટ્ર આગળ ધર્યું. આમ તો બધાય પાંડવો એ ધૃતરાષ્ટ્રને ગળે મળે છે, પણ જ્યારે ભીમને બોલાવે છે આવી રીતે એટલે લોઢાનું પૂતળું મૂકવામાં આવ્યું. અને ધૃતરાષ્ટ્રે તો પૂતળાને એવી રીતે જોશમાં બાદ ભીડી લીધું અને પૂતળાના તો ચૂરે ચૂરા ઉડી ગયા. જો ઉપરથી બહુ પ્રેમ હતો પણ અંતરમાં થોડોક પણ નહોતો ધૃતરાષ્ટ્રને. તો જો એવું હેત રહ્યું ને એ ગુણાતીતાનંદ સ્વામી આપણને સંસાર પ્રત્યે રાખવાનું કહે છે, વ્યવહાર પ્રત્યે રાખવાનું કહે છે. અને જો અનંત જન્મોથી આ બધા વ્યવહારો કર્યા જ છીએ. કોણ કોનો બાપ, કોણ કોનો પુત્ર, કોણ કોની સાસુ કે કોણ કોનો ભાઈ કે બહેન, આ બધાય વ્યવહારો રહ્યાની અનંત જન્મોથી એ ચાલતા જ આવ્યા છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જેમ કહ્યું છે કે આ જીવે છે ને એ અનંત જન્મો કેટલા લીધા? તો દરિયામાં જેટલું પાણી છે ને એટલું આ એક જીવે એ માતાનું દાવણ પીધેલું છે. અરે આપણે સૂર્ય થઈ ગયા, ચંદ્ર થઈ ગયા, ઇન્દ્ર થઈ ગયા, આ બધું આપણે ભોગવી લીધેલું છે. તો સાચા અર્થની અંદર આપણે સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. બીજું અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ વાતની અંદર શું કીધું? ગરાસ્યાના જેવું હેત રાખવું.
અને મને કરીને એ જીવને કરીને જુદા રહેવું. હવે આ ગરાસ્ય જેવું હેત એટલે શું? તો એક ગામની અંદર છે ને બ્રાહ્મણ ગયો. હવે બ્રાહ્મણ બહુ શુદ્ધ અને સારું જ્ઞાન પણ એને અને ભણેલો ગણેલો હતો. એટલે ગામના બધા ગરાસ્ય હતા એ બ્રાહ્મણને જોઈને કીધું કે તમારું આ પવિત્ર આમ તમારું મુખારવિંદ જોઈને, શુદ્ધ વર્તન જોઈને અમે તમારેથી પ્રભાવિત થઈ ગયા છે. એટલે મહારાજ તમે 2 દાડા રોકાવજાઓ. અને આમ સ્વાભાવિક રીતે 2 દાડા તો કોઈક શું કહે કે ના ના 2 દાડા નહીં 8 દાડા રોકાઈ જાઓ અને અમને લાભ આપો. તો કોઈક કહે કે 15 દાડા રોકાઈ જાઓ તમ તાર, બધી પ્રકારની વ્યવસ્થા થઈ જશે. એટલે બ્રાહ્મણ આ બધાનો આગ્રહ જોયો ને એટલે કીધું કે સારું, પણ હવે મને કહો કે મારે ઉતરવાનું કોના ઘરે? અને આ સાંભળીને બધા ગરાસ્યો એકબીજાને મોં જોવા લાગ્યા અને કીધું કે હા ઈ તમે કહો. તો જો બધાનો ખોટો ભાવ જોઈને પછી તો બ્રાહ્મણ સમજી ગયા કે આ બધા ઉપર છળું બાબત કહે છે, કેવા ખાતર સારું લગાડવા માટે કહે છે, બાકી કોઈનો એવો અંતરથી ભાવ નથી કે હું ત્યાં જાઉં અને જમું અને ત્યાં કથા વાર્તા અને જ્ઞાન ગોષ્ઠી કરું. જો આવી રીતે આપણે વ્યવહાર કરવાનો, મનથી નિર્લેપ રહેવાનું. અને પછી તો આ બ્રાહ્મણે તે ખોટો ભાવ જોઈને પછી ત્યાંથી વિદાય લઈ લે છે. પણ આ દ્રષ્ટાંત દ્વારા સમજવાનું શું છે? સમજવાની એક જ બાબત છે, બસ આવી રીતે નિર્લેપ રહેવું મનથી. બહુ જોડાણ નહીં, અતિશય અતિની ક્યારેય ગતિ ન હોય. બહુ વધારે પ્રકારની આસક્તિ હોય ને તો એ પણ આપણને દુઃખી કરે છે. અને આસક્તિના લીધે એ પ્રશ્નો થતા પણ જોવા મળે છે. પતિ પત્નીનો પ્રેમ બરોબર છે, પણ જો મધ્યમ હોય ને તો વાંધો ન આવે, પણ અતિશય હોય ને તો એનાથી પાછું દુઃખ પણ થાય. એટલે એમ કોઈ પણ સંસારમાં કોઈ પદાર્થ કે વસ્તુ હોય પ્રત્યે તે વધુ પડતું આકર્ષણ રહ્યું ને એ વ્યક્તિને દુઃખી કરે છે. એટલે જ ગૌતમ બુદ્ધ કહે છે તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છા માણસને દુઃખી કરે છે. બીજું ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ આ વાતની અંદર આપણને એ પણ સમજાવ્યું છે કે વ્યવહારની ક્રિયા દરમિયાન છે ને ભગવાનમાં અનુસંધાન રાખવું જરૂરી છે. અનુસંધાન જો આપણને કેનું હોય છે? તો આપણે નિત્ય પૂજા કરતા હોય ને તો આપણને અનુસંધાન હોય નાસ્તાનું, કે ગરમા ગરમ મને નાસ્તો મળી જાય અને બસ મને મજા આવશે. તો આપણે શું રાખીએ? ખાવા પીવાનું અનુસંધાન રાખીએ. સભાની અંદર બેઠા હોય, કથા વાર્તા સાંભળતા હોય તો ત્યાં પણ આપણે શું રાખીએ કે આ વાત છે ને મને લાગુ નથી પડતી, પણ મારા ભાઈને લાગુ પડે છે, મારા મમ્મીને આ વાત લાગુ પડે છે અને એમને આ સુધારો કરવાનો છે. એટલે આપણા ઉપર આપણે ક્યારેય અનુસંધાન રાખતા જ નથી. ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય ને તો ત્યારે આપણે શું કરીએ? મારાથી તો ભૂલ થાય જ નહીં, તો એને એ તો આમ કર્યું ને એટલે આવી રીતે થયું, બાકી મેં કોઈ દિવસ આવી ભૂલ હું કરું જ નહીં. અને હું તો બહુ તે સચેત છું, મનથી હું બહુ વિચાર કરીને બધાય કામ કરું. એમ નામ કાંઈ આડોઅવળો કાંઈ નિર્ણય ન લઈ લઉં. તો જો આપણે આપણા અનુસંધાન આપણી જાતનું રાખવાનું થાય ને ત્યારે આપણે રાખી શકતા નથી. એટલે સ્વાભાવિક રીતે વ્યવહારની ક્રિયામાં તો ભગવાનનું ક્યાં અનુસંધાન રાખવાની વાત કરવી? આપણે એમાં તો રાખી જ ન શકીએ. નવરાજ બેઠા હોઈએ, ધંધા વ્યવસાય નોકરી કંઈક કરતા હોય તો આપણે ફોનમાં કોઈક સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં સ્ક્રોલ કર્યા રાખીએ, પણ ક્યારેય કથા વાર્તા કે પછી એક સ્વામીની વાતો કે વચનામૃત વાંચીએ નહીં, શ્રવણ પણ કરીએ નહીં. 2 વાતો આપણે નવી આપણે વિચારીએ નહીં ભગવાન સંબંધિત, ધંધા વ્યવસાય નોકરી બાબતે કરીએ. પણ જો આપણે આધ્યાત્મિક માર્ગે પરલૌકિક જે મુક્તિ આપણી થવાની તો એ આપણે કરી શકતા નથી. જાગા સ્વામી હવેલીના બેલા એટલે પોતે પથ્થર ઘડતા હતા, ત્યાં જ ગુણાતીતાનંદ સ્વામી ગયા અને કીધું કે 2 બેલા ઓછા ઘડાશે ને એનો વાંધો નથી, પણ ભગવાનની છે સ્મૃતિ સહિત ઘડો તમે. તો જો આવી રીતે ક્રિયા કરવાની એ સૂચન માર્ગદર્શન ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારે આપેલું. 3જા પ્રકરણની 32મી વાત તમે વાંચો તો એની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે. તો અંતરમાં તો બધાને ટાઢું રાખવું છે. અત્યારે ધગી ગયું છે આપણું અંતર. એ જે પ્રકારનું સુખ આપણે ભગવાનના ભજનમાં આવવું પડે એ આવતું નથી. તો એના મૂળની અંદર શું છે? વ્યવહાર એટલો બધો આપણે પ્રધાન કરી નાખ્યો છે. ધંધા વ્યવસાય નોકરીના વિચારો એટલા બધા આપણે એક્ટિવ કરી નાખ્યા છે કે ભગવાનના વિચારો આપણને આવતા જ નથી. તમે જો બોટાદના શિવલાલ શેઠ હતા, આપણી સામે આદર્શ એક ભક્ત ગણી શકીએ. તો પોતે પેઢીએ બેઠા હોય ને તોય વચનામૃતનો ગ્રંથ સાથે રાખે અને નવરા પડે ને તરત તે વાંચવા માંડે. અરે હાથમાં માળા રાખે,
એટલું જ નહીં, વૃત્તિ એમની ભગવાનમાં અખંડ રે. 9 લાખના પોતે આસામી હતા. આપણી પાસે પૈસા આવી જાય ને એટલે આયોજન થઈ જાય ક્યાં આપણે રોકાણ કરવું છે. પણ જો અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ભગવાનની મૂર્તિમાં જ સતત ચિંતન કરતા હતા. અખંડ વૃત્તિ એમની ભગવાનના એ મૂર્તિના અનુસંધાનમાં જ તે. ત્યારે આ પ્રકારના ભગવાનને એ સુખ આપણે પામી શકીએ. બાકી વાતોથી એ આ સ્થિતિ ન આવે, કહેવાથી પણ આ સ્થિતિ ન આવે. પણ જો આ શિવલાલ શેઠના જીવનની અંદર આવી સ્થિતિનું મૂળ કારણ હોય તો બસ એ વ્યવહારની ક્રિયા દરમિયાન ભગવાનનું નિત્ય અનુસંધાન રાખતા. તો જો આવી રીતે આપણે ક્રિયા કરીએ તો અવશ્ય લાભ થવાનો જ છે. પર્વતભાઈ હતા અગતરાયના, પોતે હળ હાંકતા હાંકતા ભગવાનની માનસી પૂજા કરતા. હા, તો આ બધું એવું જ છે, કારણ કે એ કરવું જ પડશે. અને સમય ભગવાને જો આપ્યો તો ભગવાનનો આભાર માનવો કે તમને એવી સાનુકૂળતા કરી દીધી. પણ તોય તે આપણે જો વ્યવહાર આપણને સારો કરી દીધો હોય ને તોય ભગવાનનું ભજન ન કરીએ તો અજ્ઞાની જીવ આપણે કહેવાઈએ. એ આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા, ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સોહબ કા બંદા. ધંધાની મધ્યે ધ્યાન લગાડવાનું. શિવલાલ શેઠ હતા તો સામે મૂર્તિ મહારાજની રાખતા હતા. શા માટે? નિત્ય મૂર્તિનું સ્મરણ થાય એ માટે. હાથમાં કેમ માળા રાખતા હતા, ગ્રંથ રાખતા હતા? કારણ કે એ વાંચી શકે અને સાથે સાથે માળા ફેરવી શકે. તો એમ આપણે રાખવું જ પડશે, તો જ આપણે ભગવાનને યાદ કરી શકીશું. બાકી વ્યવહાર ક્યારેય પૂરો થવાનો નથી. જેમ શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથની અંદર કહ્યું છે કે આ વિષયોનો પાર આવે એમ છે જ નહીં. પૃથ્વીના 2 ફાડિયા કરો અને પાણી ભરવાનો પ્રયત્ન કરો ક્યારેય ન ભરાય. એમાં વ્યવહાર આ વિષયોમાંથી ક્યારેય જીવ તૃપ્ત થવાનો જ નથી. ઢોર અને પંખી આખો દિવસ ચારો ચરવા જાય પણ રાત્રે જો પોતાની ખીલે અને માળામાં આવીને બેસી જાય, એમ ભગવાનના ભક્તે પણ આખો દિવસ વ્યવહાર કરવાનો જ છે. જે આપણે કામ ધંધો વ્યવસાય કરવાનો છે, કારણ કે એ આપણી જવાબદારી છે અને એ જવાબદારી પ્રમાણે નિભાવી જ પડશે. પણ જો ગઢડા પ્રથમના 32માં મહારાજે કીધું તો વ્યવહાર આખો દિવસ કરવો પણ રાત્રે ભગવાનની મૂર્તિને કથા વાર્તા રૂપી માળા અને ખીલામાં વિરામ કરવાનો છે. અને ગમે એવો આ વ્યવહારના ડંખો લાગ્યા હશે ને તો ત્યાં આપણે જશું ને તો અવશ્ય એ આપણે ત્યાં શાંત નિર્મળ મન થઈ જશે, હૃદય પવિત્ર થઈ જશે ને સારા કાર્યો બીજા દિવસે પણ થશે ને એ દિવસે પણ થશે. એટલે આખો દિવસ એ આ પ્રવૃત્તિ માર્ગની અંદર જોડાય અને જો ભજન કરવા બેસે ને ત્યારે એક ઘડી કે અડધી ઘડી પણ જો એકાગ્ર થઈને ભજનમાં જોડાઈ જાય ને તો બધાય પાપ બળી જાય. આ હું નથી કહેતો, ગઢડા મધ્યનું 62મું વચનામૃત કહે છે. પરંતુ ભજનમાં બેસીએ ત્યારે જો મન એકાગ્ર થાય ને તો જો એના માટે સતત અનુસંધાન રાખવું પડે. એ અનુસંધાન રાખીશું તો જ થશે. કોઈક વિદ્યાર્થી હોય તો એ ભણવામાં જો એકાગ્રતા રાખે તો જ્ઞાન એને પ્રાપ્ત થાય, પણ જો એકાગ્રતા ન હોય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. એકલવ્ય હોય કે સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી સર્વસ્યાચી એવા અર્જુન, તો એ પોતે એકાગ્રતાના બળ ઉપર આગળ વધી શક્યા. અરે સ્વામી વિવેકાનંદ તો કહેતા કે 99% એ શું છે? કોન્સન્ટ્રેશન ને 1% હાર્ડવર્ક. 1% પુરુષાર્થ, 99% તો એ તમારી એકાગ્રતા છે. તો એ એકાગ્રતાથી ભગવાનનું ભજન કરવાનું છે. એવા અનુસંધાનથી ભગવાનનું ભજન કરીશું તો અવશ્ય લાભ એ થશે જ. તે ગઢડામાં અન્નકૂટ વખતે છે ને બધી બાય હરિભક્તોએ વિવિધ વાનગીઓ બનાવે, 32 ભાતની વાનગીઓ બનાવેલી. તો એ દરેક વાનગીમાં એમને મહારાજની મૂર્તિ દેખાય. કારણ શું હતું? કારણ કે અખંડ ભજન હતું ને એ ચાલુ જ હતું. તો જો આ વિચારથી એ કાર્ય થઈ શકે, બાકી ભગવાન એ દેખાય નહીં. હવે આપણે એટલો બધો વ્યવહાર પ્રદાન કરી નાખ્યો હોય તો આપણને પૈસા, ધન, આપણા ધર્મપત્ની, માતા, ભાઈ, આ બધું આપણને દેખાય. એ વ્યવહારની પ્રધાનતા છે ને એના માટે. એટલે જ એવું થાય છે. 3જા પ્રકરણની 65મી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે તો હજારો ક્રિયા કરાવીએ પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી વાર પણ જો ભગવાન ભૂલાય તો તાળવું ફાટી જાય. આમ પાપણને મીચીને એક આમ ઉઘાડ્યું એટલે 1 નિમિષ માત્ર થયું. એમાં પણ ભગવાનને એ પોતે ભૂલતા નથી. દરેક ક્રિયાની અંદર ભગવાનનું જ નિત્ય અનુસંધાન. તો આવું અનુસંધાન આપણે પણ રાખવાનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા દેશ પરદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના
ચરણા બિંદમાં જ એ રાખીએ. તો આવી ભક્તિ જ્યારે કરીએ, આવા જ્યારે ભાવ સાથે જોડાઈએ ને ત્યારે આપણને ઘણો બધો લાભ થતો જોવા મળે છે. અને આપણને સ્વામિનારાયણ મહામંત્ર કેવો મળ્યો છે? તો કહેવાય છે, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. તો આ સ્વામિનારાયણ મહામંત્ર જે આપણને મળ્યો છે, તો એ મંત્રનું આપણે નિત્ય અનુસંધાન રાખીએ, ભજન ભક્તિ કરીએ. અને કળિયુગની અંદર મંત્ર તે તારણહાર છે. એટલે ખરેખર આપણે વ્યવહારમાં પણ એક ભગવાન પરાયણ રહીએ. અને એ માટે જ તે મહંત સ્વામી મહારાજે એ નિત્ય પૂજા હોય, ઘર સભા હોય, આરતી હોય, થાળ હોય, રવિ સભા હોય, પરાસભા હોય કે પ્રાપ્તિનો વિચાર હોય, આ બધા આદેશો આપ્યા છે. તો આવી રીતે આપણે જો પ્રવૃત્તિ કરીએ ને તો વ્યવહાર બંધનરૂપ ન થાય. બાકી તો વ્યવહાર બંધનરૂપ થઈ જાય ને ખબર પણ ન પડે અને પછી રે મન અશાંત. ગુણાતીતાનંદ સ્વામીએ જ પોતાની વાતની અંદર કીધું છે, બીજા તો બેલા હૈયા પર ખડકે છે, પણ આપણે તો બહાર જ ખડકવા ને હૈયામાં તો ભગવાનને સંત જ રાખવા. તો બહાર આપણે ધંધો વ્યવસાય જે કરીએ આપ જવાબદારી છે, નિભાવવી જ પડશે. સારામાં સારી નિભાવી, સારામાં સારું ધન કમાવવું, સારા સંબંધો પણ સાચવવા, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં બધી પ્રકારે શાંતિ રહે, બધી જરૂરી છે. પણ સાથે સાથે બંધનરૂપ ન થાય ને એનું આપણે નિત્ય અનુસંધાન રાખો, જાગતે રહો, જાગવાની જરૂર છે. એટલે આ પ્રકારનું આપણે ભાવના રાખવાની છે. અને ત્રીજી વાત જે ગુણાતીતાનંદ સ્વામીએ કરી કે એમાં વ્યવહારમાં હરખ શોખ થાય ને એ જ માયા છે. 5 અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ માયાથી અનાદિથી આપણે અટવાવીએ છીએ. તો ખરેખર એ માયાના બંધનમાં આપણે બંધાવાનું નથી, આપણે બહાર આવવાનું છે. હરખ શોખનું જો તમે મુખ્ય કારણ જો કોઈ હોય ને તો મમત્વ છે. મારું, આ મારું, આ મારાથી જ થયું. દેહાભિન ને મમત્વ. એ નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે. મમતા મનમાં ન હોય તો દિલ દુઃખ ન ધરે કોઈ. તો એ મનમાં આપણે એ દિલમાં દુઃખ કરીએ છીએ ને ત્યારે જ તે પ્રશ્ન મોટામાં મોટો ઊભો થાય છે. અને મમત્વના લીધે જ તે પ્રશ્ન છે. તમે કંઈક આદેશ ઘરમાં કર્યો ને એ પ્રમાણે થયું નહીં તો તમે દુઃખી થઈ જાઓ છો. એનું મૂળની અંદર શું? મમત્વ, કે મેં કીધું ને કર્યું કેમ નહીં. તો આ મમત્વ એ સંત સમાગમથી ટળે. ખંભાતના સદાશિવભાઈની હવેલી હતી એ બળી ગયેલી, પણ એમને જો દુઃખ ન થયું, પુરુષોત્તમપુરાના આશાભાઈ, ઈશ્વરભાઈ, એમને શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરેલો તો ઘણું બધું નુકસાન થયું, પણ કાંઈ દુઃખ ન થયું. આ સદાશિવભાઈની હવેલી બળી ગઈ કારણ કે ગોપાલ સ્વામીનો એમને સમાગમ કરેલો. તો એમ જો સંતના સમાગમ કરીએ તો ગમે તેવા એ દુઃખ આવે ને તો દુઃખમાં પણ સ્થિરતા રહે. ગમે તેવા ભૂંડા પ્રારબ્ધમાં પણ એ આપણું રૂડું જ થાય અને સુખ સુખ અને સુખ જ આવે. જ્ઞાનપુરના દેવજી ભગત હતા, 20 વર્ષનો એકનો એક દીકરો ધામમાં ગયો, પણ જો શોક ન પામ્યા. કારણ શું હતું? ભગવાનનું સતત અનુસંધાન. અગતરાયના પર્વતભાઈ હતા, તો આ પર્વતભાઈને પણ જોવાન જોત દીકરો એ ધામમાં ગયો, પણ ન કાંઈ એમને દુઃખ લાગ્યું. તો જો આ પ્રકારનું એ ભગવાનનું સતત અનુસંધાન રાખતા હતા અને મને કરીને વ્યવહારમાં એ પોતે જોડાતા હતા નહીં. તો એવી જ રીતે આપણે પણ એ મને કરીને જુદા જ રહેવાનું છે. અને શું સમજવાનું છે? એક જ વાત સમજવાની છે, એવો જોડી દેવો કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. એમ જીવ જડી દેવો ને ભજન ઓછું થશે, કીર્તન ઓછા ગવાશે, તો બહુ ફિકર નથી. પણ જો જોડી દેશું ને એવું જોડાણ કરશું, વ્યવહાર કરવાનો જ છે ફરી વખત, પણ સાથે સાથે આ વ્યવહારની સાથે પરલોકનો પણ વ્યવહાર સારી રીતે નિભાવવાનો છે. પરલોકનો નિભાવી દેશો તો બોનસની અંદર એ તમારો આ વ્યવહાર તો સુધરી જ જશે. આ વ્યવહારમાં પણ સ્થિરતા આવશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, ગૃહસ્થ તરીકેની અમારી જવાબદારી અમે સારી રીતે નિભાવીએ, તમારી આજ્ઞા પ્રમાણે વર્તી શકીએ. અને તમે જે અમને કીધું મને કરીને જુદા રહેવું, ભગવાનનું નિત્ય અનુસંધાન રાખવું, અને એવા માયાના આવરણની અંદર અમે ફસાઈએ નહીં, અને બસ અમે અનાસક્ત થઈને એ બધો વ્યવહાર કરીએ અને તમને રાજી કરવાના અર્થે એ અમે આ વ્યવહાર કરીએ.
અને બસ વધુમાં વધુ એ મન કર્મ વચને જોડાણ થાય એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.